મોહમ્મદ બેગડો માત્ર સત્તાનો ભૂખ્યો શાસક નહોતો, પરંતુ તેને નસે નસમાં ઝેર ધરાવતો એક જીવતો જાગતો વિષપુરુષ પણ બન્યો હતો. તેનું આખું અસ્તિત્વ કુદરતી નહીં પરંતુ કૃત્રિમ રીતે ઝેરથી સિંચવામાં આવ્યું હતું. કહેવાય છે કે તેના પિતા કે માતા દ્વારા બાળપણથી તેને ખોરાકમાં ઝેરની અલ્પ માત્રા આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ પાછળનો હેતુ એ હતો કે જો કોઈ શત્રુ તેને ઝેર આપીને મારવાનો પ્રયત્ન કરે તો તેના પર કોઈ અસર ન થાય. પરંતુ આ પ્રક્રિયાએ તેને એક એવા રાક્ષસી સ્વરૂપમાં ફેરવી નાખ્યો કે તેનું શરીર પોતે જ એક જીવલેણ હથિયાર બની ગયું. મોહમ્મદ બેગડાની ક્રૂરતાના સાક્ષી વિદેશી મુસાફરો પણ બન્યા હતા. ઇટાલિયન પ્રવાસી લુડોવિકો ડી વર્થોમાએ લખ્યું કે બેગડાના શરીરમાં ઝેરની માત્રા એટલી હતી કે જો કોઈ માખી તેના શરીર પર બેસે તો તે ક્ષણવારમાં જ તરફડીને મરી જતી. આટલું જ નહીં, આ સુલતાનની વાસનાનો શિકાર બનતી અભાગી સ્ત્રીઓ માટે તેનો સંઘાત સાક્ષાત કાળ સમાન હતો. તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ કોઈ સ્ત્રી જીવતી બચી શકતી નહોતી. આ વિષ પુરુષના સ્પર્શ માત્રથી સ્ત્રીઓનો દેહ કાળો પડી જતો હતો અને ગણતરીના કલાકોમાં તેઓ તડપીને દમ તોડી દેતી હતી. તેની લાળ એટલી વિષયુક્ત હતી કે જો તે કોઈ સોપારી ચાવીને કોઈ વ્યક્તિ પર થૂંકે તો અડધા કલાકમાં એ વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત હતું. આ કોઈ અતિશક્તિ નથી, પરંતુ એ સમયના દસ્તાવેજોમાં નોંધાયેલી એક કાળી સચ્ચાઈ છે. વિચાર કરો, જે શાસકની રગેરગમાં આવું ભયાનક ઝેર વહેતું હોય તેની માનસિકતા કેટલી હદે ઝેરી હશે. જે રીતે તેના શરીરે લોહીને બદલે ઝેર સ્વીકારી લીધું હતું, એ જ રીતે તેણે ગુજરાતની સનાતન સંસ્કૃતિ અને હિન્દુ આસ્થાઓ પર પ્રહાર કરવામાં પણ એ જ વિષ ઠાલવ્યું. પાવાગઢની પવિત્ર ધરતી પર મહાકાળીના શિખરને ખંડિત કરવું અને ધર્માંતરણના રક્તપાત ખેલવા, આ તેના ઝેરીલા અસ્તિત્વનું પરિણામ હતું.